हेलो विद्यार्थी मित्रों, चलो मैं तमने एक मैग्नेटिज्मની અંદરના થોડાક એમસીક્યુ એસાઇનમેન્ટની અંદર સોલ્વ કરવા માટે આપેલા તમારા ઘણા બધા એની ડિફિકલ્ટી છે એ મારા સુધી પહોંચેલી છે. હવે આપણે 20 એમસીક્યુના સ્લોટ પાડી અને આ એમસીક્યુ એ છે એ સોલ્વ કરવાના છે. તો મિત્રો આજે હું પહેલાં તમને 1 થી 20 એમસીક્યુ છે એ સોલ્વ કરાવું છું. પછી નેક્સ્ટ લેક્ચરની અંદર બીજા 20 એમસીક્યુ બીજા 20 કરતાં આપણે 80 એમસીક્યુ છે જે આપણે સોલ્વ કરશું. તો એક પછી એક એમસીક્યુ સોલ્વ કરતા જઈએ. થોડીક ઝડપથી આપણે આ એમસીક્યુ સોલ્વ કરશું કારણ કે તમે આનાથી ઘણા પરિચિત છો. માત્ર તમારે એની અંદર હિન્ટ લેવાની જરૂર છે. તો હું થોડીક સ્પીડની અંદર આ એમસીક્યુ છે એ સોલ્વ કરતો જઈશ. તમારી જે મુશ્કેલી છે તમે જ્યાં અટક્યા છો એ વસ્તુને જોઈ અને એને સોલ્વ કરી અને એને બુકની અંદર બનાવી નાખો. ઓકે, તો થઈ જાઓ તૈયાર. શરૂ કરીએ આપણે મેગ્નેટિઝમના એમસીક્યુ જે ડિફિકલ્ટી ડાઉટવાળા છે. અને હું કન્ટિન્યુ જ એમસીક્યુ લઉં છું એટલે તમારે જે કાંઈ એમસીક્યુમાં પ્રોબ્લેમ હોય એ તમારા જે ડાઉટવાળા એમસીક્યુ છે એની અંદરથી તમે જોઈ શકો. ઓકે, ચાલો મિત્રો, પહેલો એમસીક્યુ છે કે જેની અંદર સ્થિર ચુંબક કોની સાથે પ્રક્રિયા કરતું નથી. તો સ્થિર ચુંબક એ સ્થિર વિદ્યુતભાર સાથે પ્રક્રિયા કરતો નથી. લોખંડની રિંગ હોય તો એની અંદર એની મેગ્નેટિક મોમેન્ટમાં ફેરફાર થઈ શકે. ગતિમાન વિદ્યુતભાર હોય તો એ પણ ચુંબકત્વ ઉત્પન્ન કરી શકે. ગતિમાન ચુંબક પણ ચુંબકીય ક્ષેત્રની અંદર ફેરફાર થતો હોય. બરાબર, તો આ બધા જ ઓપ્શનો છે એની પણ એની અંદર પહેલો ઓપ્શન આવશે સ્થિર વિદ્યુતભાર. તો થિયરી બેઝ દાખલો એમસીક્યુ છે, એકદમ સિમ્પલ. બીજો મિત્રો છે કે આકૃતિમાં એક ચોરસ લૂપ દર્શાવ્યું છે. તેમાં એક બાજુ બીસી કેન્દ્ર આગળ બી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. બધી બાજુઓને કારણે પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો અગેન અહીંયા આ જે ચોરસ છે આ બીસી બાજુ અહીંયા કરંટ આ રીતે આપેલો છે આપણને, અને આ બીસી જે બાજુ છે એને કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર જે ઉત્પન્ન થાય છે એ બી જેટલું છે. તો અહીંયા બેટરી છે એ આ રીતે આપેલી છે. કરંટ છે એ આ ડાયરેક્શનમાં આવશે. અચ્છા, તો મિત્રો અહીંયા આ જે બાજુ છે એને કારણે ચુંબકીય ક્ષેત્ર બી ઉત્પન્ન થાય છે. તો આ બધાને કારણે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય એ કીધું છે આપણે. તો અહીંયા જમણા હાથના અંગૂઠાનો નિયમ લઈએ તો બીસી બાજુને કારણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ ભાગમાંથી અંદર જશે અને અહીંથી બહાર આવશે. એટલે આ B1 જે છે એ બહાર તરફનું ચુંબકીય ક્ષેત્ર થયું. એ જ રીતે અહીંયા અંદર જશે, અહીંથી બહાર આવશે. તો આ બી બાજુને કારણે પણ ચુંબકીય ક્ષેત્ર છે એ બહાર તરફની દિશામાં છે. અહીંયા મેગ્નેટિક ફિલ્ડની ડિરેક્શન જોઈએ તો અહીંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર જશે, અહીંથી બહાર આવશે. તો આ ડી એ બાજુને કારણે પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર આવશે. અને એસીની અંદર અહીંયા જમણા હાથના અંગૂઠાનો નિયમ લઈએ તો અહીંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર જાય, અહીંથી બહાર આવશે. તો અહીંયા પણ બહાર આવશે. તો મિત્રો અહીંયા 1 2 3 અને 4 તાર છે અને ચારે ચાર તારને કારણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર આવે છે. તો ફાઇનલી મેગ્નેટિક ફિલ્ડ B1 B2 B3 B4 that is 4B. અહીંયા B1 B2 B3 B4 છે. તો બધાની મેગ્નેટિક ફિલ્ડ સમાન છે. તો ફાઇનલ આન્સર બધાનો સરવાળો કરવાથી મળી જાય 4B. ઓકે, ચાલો એની પછી નેક્સ્ટ ત્રીજો જે એમસીક્યુ છે એ જોઈએ. વિદ્યુત પ્રવાહ ધરાવતો એક તાર વિદ્યુત પ્રવાહ દરેક ચોરસ લૂપની એક બાજુને સમાંતર છે. હવે ગૂંચળાની અંદર કોઈ એક બિંદુ એ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? તો અહીંયા મિત્રો આકૃતિ ઉપરથી તમે જોઈ શકો કે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ માત્ર લૂપ દ્વારા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર કરતાં વધારે હશે. બહુ ઓબ્વિયસલી છે કારણ કે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ લૂપ દ્વારા જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન
ઉત્પન્ન થાય એ તો અહીંયા હશે જ તે, પણ આ તારને કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એનું પણ ચુંબકીય ક્ષેત્ર અહીંયા તમે કેલ્ક્યુલેટ કરો, બરાબર, તો એ પણ અંદર જતી દિશામાં આવશે. એટલે લૂપ દ્વારા ધારો કે ચુંબકીય ક્ષેત્ર B1 ઉત્પન્ન થાય છે, તાર દ્વારા B2 ઉત્પન્ન થાય છે, તો સેન્ટર ઉપર ચુંબકીય ક્ષેત્ર છે એ B1 B2 કરવાથી મળે. તો ઓબ્વિયસલી અહીંયા આન્સર છે એ આવશે લૂપ દ્વારા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર કરતાં વધારે હોય, બરાબર. નેક્સ્ટ ફોર્થ એમસીક્યુ છે એ જોઈએ. તો ચોથા એમસીક્યુ ની અંદર મિત્રો ધન ઝેડ અક્ષની દિશામાં 10 એમ્પિયર પ્રવાહ ધરાવતો એક લાંબો તાર છે. તો બિંદુ 1 મીટર આગળ ચુંબકીય ક્ષેત્ર. અચ્છા, અહીંયા ધારો કે x y અને z, તો ધન z અક્ષની દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે એ ધન x દિશામાં છે, અને જે પોઈન્ટ છે જે બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે એ x અક્ષ ઉપર છે અને અહીંયા આપેલા છે 1,0,0. તો ઓબ્વિયસલી કે આ બંને એકબીજાને લંબરૂપે હોય અને આ ખૂબ જ લાંબા તારની અહીંયા વાત છે. તો અનંત લંબાઈના તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર V બરાબર μ0I/2πy. μ0 ની વેલ્યુ 4π × 10⁻⁻⁷. કરંટ આપણને આપેલો છે 10 એમ્પિયર / 2π અને y છે 1 મીટર, બરાબર. તો અહીંયા તમે આનો હિસાબ કરશો એટલે આન્સર આવશે તમારે અહીંયા 2 માઇક્રોટેસ્લા જેટલો. અને હવે એની દિશા કઈ હશે? તો એની દિશા માટે તમે જમણા હાથના અંગૂઠાના નિયમ તમે વાપરી શકો. પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો તો આંગળાઓ છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશામાં વીંટળાય. તો પ્રવાહ છે એ ઝેડ દિશામાં છે તો આંગળા આ રીતે વીંટળાશે, બરાબર. તો આ પોઈન્ટ પાસે પર્ટિક્યુલર આપણે સ્પર્શક દોરવો પડે, તો સ્પર્શક ધન વાય દિશામાં આવશે. ઓકે, ચાલો એની પછી નેક્સ્ટ આપણે જોઈએ ફિફ્થ. તો વિદ્યુત પ્રવાહ તરીકે ગુચડાની ત્રિજ્યા r છે. તો ગુચડાના કેન્દ્ર અને તેમાંથી r√3 અંતરે આવેલ અક્ષ પરના બિંદુ પરના ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેટલો છે? તો મિત્રો થિયરી પોર્શનની અંદર આ વસ્તુ મેં તમને કરાવેલી છે કે જેમાં BC/VA = 1 + x²/r²3/2. આ ફોર્મ્યુલા આપણે લીધેલી છે, બરાબર. તો અહીંયા x ની વેલ્યુ આપણને આપેલી છે r√3. તો BC/VA = 1 + r²× 3/r²3/2. આ r² કેન્સલ થઈ જશે, 3 + 1 એટલે 4 થઈ જશે, અને 4 નો તમે ઘન કરો એટલે ચોકે 16 × 64 અને 64 નું વર્ગમૂળ એટલે 8. તો અહીંયા આવી જશે 8/1. ફરીવાર 1 + 3 એટલે 4, 4 નું ઘન કરશો એટલે 4 × 4 × 4 એટલે 64 અને 64 નું વર્ગમૂળ કરશો એટલે 8 એટલે 8/1. તો BC/B આવશે 8/1. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે લઈએ 6. તો 6 ની અંદર છે એક લૂપ વાળું ગૂંચળું L લંબાઈના તાર વડે બનેલું છે અને બીજું 2 લૂપ વાળું ગૂંચળું સમાન લંબાઈના તાર વડે બનેલું છે. તો બંને ગૂંચળાના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર પૂછ્યો છે. અહીંયા કોઈ એક L લંબાઈનો તાર છે એમાંથી એક ગૂંચળું બનાવેલું છે અને આ તારમાંથી અહીંયા 2 આંટાવાળું ગૂંચળું બનાવેલું છે, બરાબર છે. લંબાઈ સમાન છે. જો આંટા તમે અહીંયા મિત્રો સિમ્પલ વાત છે કે અહીંયા આપણે કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો ફોર્મ્યુલા છે B = μ0I/2r. અને અહીંયા જે ફોર્મ્યુલા છે એ 9/2r. અને અહીંયા જે છે ફોર્મ્યુલા એ 2 આંટા થશે તો એક અહીંયા આંટાની સંખ્યા આપણે બમણી કરી દઈએ અને એની જે રેડિયસ છે, ત્રિજ્યા છે એ ઘટીને અડધી થઈ જશે. તો આને ઉપર લઈ લઈએ આપણે તો 4 ટાઈમ μ0 એ 9/2r આવશે.
म्यू 0 ni अपॉन 2r बराबर આપણે 4 b મૂકી દો તો આન્સર આવશે b ડેશ अपॉन b इज इक्वल टू 4. ओके, ચાલો એની પછી નેક્સ્ટ 7 નો પ્રોબ્લેમ છે એ જોઈએ. તો અહીંયા આ રીતે એક તાર આપેલો છે અને એક રિંગ આપેલી છે. વિદ્યુત પ્રવાહ આ અનંત લંબાઈનો તાર છે. વિદ્યુત પ્રવાહ છે એ અહીંયા આ દિશામાં સમઘડી દિશામાં વહે છે. તો પ્રશ્ન છે કે આ સેન્ટર પાસે કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય. ઓકે, તો અહીંયા બે વસ્તુ છે મિત્રો. એક તો તમે અહીંયા જોઈ શકો છો કે અનંત લંબાઈનો તાર છે. તો અનંત લંબાઈના તાર દ્વારા પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો, અહીંથી ફિંગર અંદર જશે, અહીંથી બહાર આવશે, એટલે મેગ્નેટિક ફિલ્ડ જે છે આ તાર દ્વારા જે ઉત્પન્ન થાય છે એ બહાર તરફ હશે અને તાર દ્વારા ઉત્પન્ન થાય μ0 I upon 2 pi y જેટલું હોય. બરાબર છે. અચ્છા, હવે આ રિંગ છે. તો રિંગ દ્વારા જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ કેન્દ્ર ઉપર અહીંયા સમઘડી દિશા છે. તો સમઘડી દિશા હોય એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર જતી દિશામાં હશે. તો આ રિંગ માટે ચુંબકીય ક્ષેત્ર છે અંદર જતી દિશામાં હશે μ0 I upon 2r અંદર જતી દિશામાં. બરાબર, આ બહાર આવતી દિશામાં છે, આ અંદર જતી દિશામાં છે. તો બેની બાદબાકી કરવી પડશે આપણે અહીંયા. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર B is equal to μ0 I upon 2 pi r. અહીંયા y ની જગ્યાએ હું r લખીશ. ઓકે, તો આમાંથી તમે μ0 I upon 2r કોમન કાઢી μ0 I upon 2r કોમન લઈ લઈએ અહીંયાથી. તો અહીંયા રહેશે 1 minus 1 upon pi. અથવા તો આનું પછી સાચું દઈ શકો તમે. તો આન્સર એનો આવશે μ0 I upon 2r 1 minus pi, આન્સર નંબર 3. ચાલો, આઠમો જે એમસીક્યુ છે એ બેઝ થિયરી બેઝ છે. પ્રવાહ ધારક ખંડ માટે બાયો સાવરના નિયમનું સદિશ સ્વરૂપ. તો મિત્રો સદિશ સ્વરૂપમાં તમને ખ્યાલ છે કે જો કેપ કરો તો સ્ક્વેર આવે અને સદિશ કરીએ તો ક્યુબ આવે. તો ઓપ્શન નંબર 2 છે એની અંદર એનો આન્સર આવશે. ચાલો, એની પછી 9 ક્વેશ્ચન નંબર 9 છે એ જોઈએ. તો અહીંયા આપણને બે રિંગ આપેલી છે. બરાબર છે. અને આ રિંગની અંદર પ્રવાહો છે એ I1 I2 છે. બંને પ્રવાહ છે એ વિરુદ્ધ દિશામાં છે. અને એની ત્રિજ્યાનો ગુણોત્તર પણ આપેલો છે 1:2. અને O પાસે એની ફ્લક્સ ઘનતાનો ગુણોત્તર એટલે કે ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર આપ્યો છે 1:3. તો I1 અને I2 મેળવવાના છે. મિત્રો અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર છે એ B is equal to μ0 I upon 2r. આ ફોર્મ્યુલા ઉપરથી જઈએ તો B1 upon B2 is equal to I1 upon I2 multiply r વ્યસ્ત સંબંધ છે તો R2 upon R1. ઓકે, તો અહીંયા મિત્રો આપણને પ્રવાહ મેળવવાનો છે. તો B1 upon B2, B1 ની વેલ્યુ આપી છે આપણને 1:3, આપ્યું છે 1:3, I1 upon I2 એમને મલ્ટીપ્લાય R2 upon R1 3:1. અહીંયા આ ઉલટાઈ જશે, સોરી 2:1. ઓકે, તો I1 upon I2 નો રેશિયો છે એ અહીંયા લઈ જશું તો 1:6 થઈ જશે. અહીંયા I1 upon I2 is equal to અહીંયા આવી જશે કે 1:6 or 1/6. તો I નો આન્સર આવશે. ચાલો, હવે અહીંયા તમે જોઈ શકો કે પ્રવાહનું ડિસ્ટ્રીબ્યુશન આપણને આ રીતે આપેલું છે. તો એ બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર છે એ મેળવવું છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો કે પ્રવાહ છે બંને એક જ દિશામાં છે. જ્યારે પ્રવાહ સમાન દિશામાં હોય ત્યારે વચ્ચેના બે તારની વચ્ચેના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર છે એ વિરુદ્ધ દિશામાં હોય. પ્રવાહ સમાન દિશા હોય તો B
વિરુદ્ધ દિશામાં હોય. તમે જોઈ શકો અહીંયા કે અહીંયાથી આને કારણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર જાય છે અને આને કારણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંથી અંદર જશે ને અહીંથી બહાર આવશે. તો બંનેને કારણે ચુંબકીય ક્ષેત્ર છે એ વિરુદ્ધ દિશામાં હશે. વિરુદ્ધ દિશામાં હોય તો આપણે પરિણામી ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે બાદબાકી કરવી પડે. અહીંયા અનંત લંબાઈનો તાર છે તો μ0I અપોન આ અંતર આવશે અને આપણે x કહી દઈએ તો 2πx માઇનસ μ0I2 અપોન 2π માઇનસ x. તો અહીંયાથી હું કોમન લઈ લઉં μ0 અપોન 2π. આ x છે એ 2.5 આવી જશે કારણ કે બંનેના ડિસ્ટન્સ છે આ 2.5 આ પણ 5 છે એટલે આ પણ 2.5 થશે અને અહીંયા I1 એટલે 5 માઇનસ 2.5 તો 5 માઇનસ 2.5 અને આ 2.5 કેન્સલ થઈ જશે તો આન્સર આવશે μ0 અપોન 2π. મેગ્નેટિક ફિલ્ડ આટલું આવશે. આગળ આપણે જોઈએ તો એની પછીનો જે નેક્સ્ટ પ્રોબ્લેમ છે 1 એમ્પિયર જેટલો પ્રવાહ એક અનંત લંબાઈના તારમાંથી પસાર થાય છે તો તેનાથી 1 મીટર જેટલા દૂર આવેલા બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો મિત્રો એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. ખાલી હિન્ટ આપી દઉં તમને અહીંયા 11 ના પ્રોબ્લેમની અંદર તમે ફોર્મ્યુલા વાપરશો μ0I અપોન 2π y તમને આપેલું છે 1 મીટર અને કરંટ પ્રવાહ જે છે એ પણ 1 આપેલો છે તો પ્રોબ્લેમ તમે સોલ્વ કરી શકશો. ચાલો એની પછીનો 12મો MCQ છે જુઓ તો એમાં બે અનંત લંબાઈના સમાન તાર એક સમાન દિશામાં એક સમાન પ્રવાહો ધરાવે છે તો બે તારના મધ્ય બિંદુ વચ્ચે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો જો બે તારની અંદર જો પ્રવાહ સમાન હોય અને બંનેની અંદર એક જ દિશામાં પ્રવાહ વહેતો હોય તો સ્વાભાવિક છે કે બંનેની દિશા વિરુદ્ધ દિશામાં આવે અને બેના પ્રવાહ સમાન હોય અંતર સમાન હોય તો બંનેના ચુંબકીય ક્ષેત્રના મૂલ્યો પણ સમાન હોય એટલે B1 અને B2 સમાન હોય તો બંને બાદબાકી 0 થાય તો આન્સર આવશે એની અંદર 0. ચાલો એની પછી નેક્સ્ટ 13 ક્વેશ્ચન જે છે એમાં એક વર્તુળાકાર બંધ સમતલીય તારનું ગૂંચળું 25 આંટા ધરાવે છે અને 10 સેન્ટીમીટર વ્યાસ ધરાવે છે તથા તેમાંથી પસાર થતો પ્રવાહ 4 એમ્પિયર હોય તો કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. તો કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે μ0 Ni upon 2r. μ0 ની વેલ્યુ છે 4π × 10⁻⁻⁷. આંટાની સંખ્યા આપણને આપેલી છે 25. કરંટ જે છે 4 એમ્પિયર અને 2 વ્યાસ છે એટલે એને આપણે ત્રિજ્યા કરો એટલે અડધું થઈ જશે 5 સેન્ટીમીટર ને મીટરમાં કન્વર્ટ કરશો એટલે 5 × 10⁻⁻2. તો અહીંયા આનો તમે હિસાબ કરશો એટલે આન્સર છે એ 1.257 × 10⁻³ ટેસ્લા આ જવાબ આવશે. નેક્સ્ટ 14 આપણે જોઈએ તો એક લાંબા સુરેખ તારમાંથી પાઈ એમ્પિયર પ્રવાહ પસાર થાય છે અને એને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તો તારની અક્ષથી બિંદુનું અંતર કેટલું છે? તો અનંત લંબાઈનો તાર હોય તો સ્વાભાવિક છે કે μ0I upon 2π y સૂત્ર વાપરશું તો y is equal to μ0I upon 2π b. અહીંયા તમે બધાની વેલ્યુ મૂકી દો. μ0 એમને રાખશું આપણે ઓપ્શનમાં આપ્યો છે એટલે i ની વેલ્યુ π આપી છે upon 2π અને b ની વેલ્યુ આપી છે 5 × 10⁻⁻5 એટલે π કેન્સલ કરી દો 5 × 10 થઈ જશે તો y is equal to μ0 × 10 થઈ જાય એટલે અહીંયા એક ઘાત ઓછી થશે -4 થશે 4 ઉપર એટલે +4 મીટર. તો અહીંયા μ0 × તમે 10⁴ મીટર એ આન્સર અંદર આવશે. ચાલો એની પછી આપણે જોઈએ તો વિદ્યુત પ્રવાહ તરીકે ગૂંચળાની ત્રિજ્યા r છે. ગૂંચળાના કેન્દ્રથી r અંતર દૂર આવેલા અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર અને ગૂંચળાના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર મેળવવાનો છે. તો મિત્રો આ પ્રોબ્લેમ સિમ્પલ છે. અહીંયા ગૂંચળાના કેન્દ્રથી r અંતરે ચાલો 15 તો ચુંબકીય ક્ષેત્ર
ક્ષેત્રનો ગૂંચળાના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર, એટલે અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર અને કેન્દ્ર આગળ એનો ગુણોત્તર પૂછ્યો છે. તો અક્ષ પરના BC/BA આપણી પાસે આનો ફોર્મ્યુલા છે 1+x/x²/r²3/2. બરાબર. તો અહીંયા x r લઈ લઈએ આપણે. તો 1+r²/r²3/2. તો અહીંયા થઈ જશે r²/r² એટલે 1, 1 + 1 એટલે 2, તો 2/3/2 આ BC/BA આવશે. આનું ઉલટું કરી નાખીએ કારણ કે આપણને BA/BC પૂછ્યું છે. તો અહીંયા આપણે આમ કરવું પડશે 2/3/2. બરાબર. તો આ રીતનો જે ઓપ્શન છે એ તમે પસંદ કરી શકો. અહીંયા 3/2 અને આમ પણ લખી શકાય ને 1/2/3/2 કારણ કે ઉપર તો 1 જ છે, કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર. તો જવાબ તમારો એની અંદર 3 આવશે. ચાલો એની પછી નેક્સ્ટ 16 જોઈએ. તો જ્યારે વર્તુળાકાર ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહ બમણો કરવામાં આવે અને આટાની સંખ્યા અડધી કરવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર કેટલું? ફોર્મ્યુલા છે B = μ0 Ni/2r. આને બમણો કરવામાં આવે છે. આટાની સંખ્યા છે, ગૂંચળામાંથી પ્રવાહ છે એ બમણો કરવાનો છે. તો પ્રવાહને કરી દીધો આપણે આ બમણો અને આટાની સંખ્યા છે એ અડધી કરવામાં આવે છે. તો આ 2 કેન્સલ થઈ જશે. તો ફોર્મ્યુલા એની જ રહેશે. તો B' = B. તો કોઈ ફેરફાર નહીં થાય, સમાન ચુંબકીય ક્ષેત્ર રહેશે. નેક્સ્ટ એની પછીનું જુઓ તો નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? ખોટું વિધાન કયું છે એ આપણે કહેવાનું છે. તો પ્રવાહના જે પ્રવાહધરિત લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર, આ લૂપના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર છે એ μ0 Ni/2r છે. પહેલો ઓપ્શન છે પ્રવાહના સમપ્રમાણમાં છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે B proportional to I છે. તો આ પહેલું સાચું છે. બીજું ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો એ પણ સાચું છે. B proportional to 1/r. ત્રીજી વસ્તુ છે આટાઓની સંખ્યાના સમપ્રમાણમાં છે. તો આટાની સંખ્યાના સમપ્રમાણમાં છે. એ પણ સાચું છે. તો ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો એ ઓપ્શન અહીંયા આવશે કારણ કે કયું વિધાન ખોટું છે એ કીધું છે. આ ત્રણે ત્રણ સાચા છે. સાચા છે. તો ચોથો ઓપ્શન આવશે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ચાલો એની પછી નેક્સ્ટ 18 છે એ જોઈએ આપણે. તો r ત્રિજ્યાનું વર્તુળાકાર ગૂંચળામાં પ્રવાહ વહે છે ને તેના લીધે કેન્દ્ર r અંતરે તેની અક્ષ પરના બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા મુજબ બદલાય છે. તેનું ફોર્મ્યુલા છે B = μ0 Ni/2r²+x²3/2. હવે જો r ને તમે અહીંયા અવગણી નાખો મિત્રો તો μ0 Ni/2r² અને અવગણી નાખીને સ્ક્વેર રૂટ કેન્સલ તો x3. તો અહીંયા B proportional to અંતરનો ઘન આવી જશે. તો આન્સર આવશે એની અંદર ચોથો B proportional to 1/r3. એની પછી 19 છે જોઈએ. તો એમાં બે સમકેન્દ્રીય વર્તુળાકાર લૂપ એવી રીતે પ્રવાહ પસાર થાય છે કે જેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર છે એ શૂન્ય થાય. જો લૂપની બહાર સમઘડી દિશામાં પ્રવાહ 8 એમ્પિયર હોય તો લૂપની અંદર પ્રવાહ કેટલો હશે? મિત્રો અહીંયા જે ક્વેશ્ચન છે એની અંદર આ રીતે બે સમકેન્દ્રી લૂપ આપેલી છે આપણને. બંનેમાં જે પ્રવાહ છે ને એ વિરુદ્ધ દિશામાં છે. વિરુદ્ધ દિશામાં પ્રવાહ હોય તો આ જે છે એ વિષમઘડી દિશા છે એટલે એને કારણે ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર આવતી હશે. આ સમઘડી છે એટલે એને કારણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર જતી હશે. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર છે એ બેની બાદબાકી કરવાથી મળે. પણ આપણે કીધું છે કે પરિણામી ચુંબકીય ક્ષેત્ર છે એ 0 છે. તો B1 = થઈ જશે અહીંયા B2. અચ્છા, B1 ની જગ્યાએ રિંગ છે તો રિંગના કેન્દ્ર માટે સૂત્ર મૂકીએ μ0 I1/2r1 = μ0 I2/2r2. μ0 કેન્સલ. ચાલો I1 એટલે આપણે નાની રિંગ લઈએ અને I2 એટલે તમે મોટી રિંગ લો.
તો અહીંયા આપણને પ્રશ્ન એવો જ પૂછ્યો છે કે લૂપ સમઘડી દિશામાં, જો લૂપની બહાર સમઘડી દિશામાં પ્રવાહ હોય તો લૂપની અંદર પ્રવાહ કેટલો? તો અહીંયા આ પ્રવાહ અંદર પ્રવાહ આપણે ગોતવાનો છે. આ 2 2 કેન્સલ થઈ જશે. R1 એટલે નાની ત્રિજ્યા છે 0.08 અને I2 આપણને આપ્યું છે 8 અને R2 આપ્યું છે 0.1. તો I1 ને સૂત્રનો કરતા બનાવો તો 8 × 0.8 ડિવાઇડ બાય 0.8. તો આનો તમે હિસાબ કરશો એટલે 6.4 એમ્પિયર અહીંયા જવાબ આવશે. નેક્સ્ટ 20. ચાલો, તો અહીંયા બિંદુ A પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. મિત્રો અહીંયા એક અનંત લંબાઈનો તાર આપેલો છે, ચાપ છે અને ફરી પાછો તાર છે. આ અંતર R છે. તો અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો આ જે એ બિંદુ છે એની અક્ષ ઉપર આ તાર છે, એની અક્ષ ઉપર આ બિંદુ છે. તો આ તારને કારણે કોઈ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે નહીં. હવે આને કારણે ઉત્પન્ન થશે આ ચાપ છે, તો ચાપને કારણે હું શોધું ચુંબકીય ક્ષેત્ર μ0I થીટા. થીટાની જગ્યાએ આપણે પાઈ લઈશું /4 પાઈ r. ચલો, પાઈ કેન્સલ થઈ જશે તો μ0I/4 r. તો આ એનો આન્સર આવશે, આન્સર નંબર આવશે 2. ઓકે, ચાલો તો હવે મિત્રો અહીંયા હું અટકાવી દઉં. 20 MCQ મેં તમને સોલ્વ કરાવ્યા. થોડી ઝડપથી MCQ સોલ્વ કરાવ્યા છે કારણ કે તમે આ વસ્તુ કરેલી છે, ખાલી તમારે એની અંદર હિન્ટની જ જરૂર છે. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ આપણે ફરી પાછા બીજા 20 થી 25 MCQ જે છે એ સોલ્વ કરશું. તો તમે પણ હું જે તમને સોલ્વ કરાવું પહેલાં તમે સોલ્વ કરેલા હોય તો જ તમને આનો ફાયદો થશે. જો બેઠું આમાંથી તમે લખીને હોમવર્ક કેવી રીતે કરશો તો એનો કોઈ ફાયદો થશે નહીં. તો મિત્રો ખાસ જે કાંઈ વર્ક આપ્યું છે એ ખાસ કરજો. ઓકે, ચલો તો હવે અહીંયા અટકીએ, આપણે નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી આગળ જશું. ઓકે, થેન્ક યુ, ટેક કેર, ગુડ બાય.